મારું નામ સ્નેહલ પુરાણી છે અને હું મારા વિદ્યાર્થીઓને જે આવતીકાલે પ્રેઝન્ટેશન આપવાનું છે એના વિશે એમને થોડી સમજ આપવા માટે એક ડેમોન્સ્ટ્રેશનનું એક પ્રેઝન્ટેશન આપી રહ્યો છું, જેમાં મારા વિદ્યાર્થીઓ જે 5મા સેમેસ્ટરમાં છે એનું પહેલું પ્રેઝન્ટેશન આવતીકાલે આપવાના છે. આ પહેલું પ્રેઝન્ટેશન એટલે જનરલી એક આઈડિયા પ્રેઝન્ટેશન હોય કે તમે શું કરવા માંગો છો, તમે અત્યાર સુધી જે આ 1 મહિનાનો સમય કાઢ્યો તો 1 મહિનામાં તમે શું શીખ્યા છો, તમે કઈ દિશામાં આગળ વધવાનો છો, તમારો રોડમેપ શું હશે, તમે કઈ રીતે અચીવ કરવાના છો, એના માટે તમે અત્યાર સુધી શું કામ કર્યું છે એના વિશેની તમારે બ્રીફ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપવાની છે. નેક્સ્ટ તો અમારા પ્રોજેક્ટનું મેઇન ટાઇટલ છે કે ભાઈ ઇમ્પ્લિમેન્ટ ફિઝિબલ સોલાર જનરેશન એસ્ટિમેશન એન્ડ સજેસ્ટ રેમેડિયલ એક્શન્સ બેઝડ ઓન એનાલિસિસ યુઝિંગ સોફ્ટવેર ટૂલ્સ. તો અહીંયા હું કહ્યું છે કે અમે ઇમ્પ્લિમેન્ટેશન કરવાના છે શેનું, તો કે ભાઈ એક સોલાર જનરેશનનું એસ્ટિમેશન. હવે સોલાર જનરેશન એસ્ટિમેશન તો બધા જ કરી રહ્યા છે, પણ એડવાન્સ મેથડ કાં તો જેની અંદરમાં ખરેખર ટેકનિકલ સ્કિલનો ઉપયોગ કરવાનો આવે એ તમે સોફ્ટવેર બેઝ કરવાના છે. સોફ્ટવેર બેઝ જનરેશન એસ્ટિમેશન જ્યારે બી થતું હોય તો એમાં પણ બે પ્રકારનું છે કે તમે કોસ્ટ બાજુનું એનાલિસિસ કરો છો કે તમે જનરેશન બાજુનું એટલે કે ઓપરેશન સાઇડનું એનાલિસિસ કરો છો. આપણે બંને પ્રકારનું એનાલિસિસ મિક્સ કરીને આપવાના છે, જેનાથી જે બી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા વાળા છે તેને ખબર પડે કે ભાઈ હું આ પ્લાન્ટ લગાડીશ તો ફાયદામાં છું કે નુકસાનમાં છું, એના આધારે નક્કી થાય. એટલે આપણે ટર્મ એક વાપર્યું છે ફિઝિબલ સોલાર જનરેશન એસ્ટિમેશન કે ભાઈ એ ખરેખર જે બી ગ્રાહક જે પોતાના ત્યાં સોલાર લગાડવા માંગે છે એને એનો ફાયદો મળવાનો છે કે નથી મળવાનો એ કરવાનો છે. અને જો બીજા કઈ બી તકલીફ ઊભી થતી હશે કાં તો જનરેશન ઓછું હશે તો કયા કારણથી ઓછું છે એ જોઈશું, એના માટેના સજેશન કાં તો સોલ્યુશન આપીશું જેનાથી જે ઇશ્યુ ઊભા થાય છે એ ઓછા થઈ શકે અને પ્લાન્ટ વધારે સારી કાર્યક્ષમતા સાથે કરી શકે છે. આગળ જઈએ. હવે આજે આપણે જે પ્રેઝન્ટેશન જોયું છે એનો ફ્લો ઓફ પ્રેઝન્ટેશન કંઈક આવો છે કે એને આપણે આ રીતે સિક્વન્સમાં લખ્યું, જેમ કે સોલાર જનરેશન એસ્ટિમેશનનો મતલબ શું છે, તો સોલાર જનરેશન એસ્ટિમેશન આ શબ્દ યાદ રાખો. બીજું છે ફિઝિબલ જનરેશન કે ભાઈ જનરેશન ફિઝિબલ કેવી રીતે બની શકે છે, એ કયા સોફ્ટવેર ટૂલ વાપરવાના છે, આપણી એનાલિટિકલ અપ્રોચ માટે આપણે કયા ટૂલ ઉપર ધ્યાન આપીશું, સોલાર પાવર પ્લાન્ટ કેવી રીતે કામ કરે છે, કયા ઓપરેટિંગ મોડ છે સોલારના એ જોવાના છે, આપણે કયા ગ્રીડ ટાઈપ મોડમાં જવાના છે, કેમ જવાના છે એના વિશે વાતચીત કરવાના છે. જનરેશનને જે છે હું ગ્રીડમાં નાખું છું ત્યારે એની સાથે કયા ઇશ્યુઝ આવે છે એની વાત કરવાના છે. એના માટે અત્યારે અમે જેટલું વાંચ્યું છે કાં તો જે સોલારનું અમને ખબર પડે છે એમાં કયા સોલ્યુશન એ લોકોએ મૂક્યા છે એની ઇન્ફોર્મેશન છે. છેલ્લે અમે જે કન્ક્લુઝન પર જવા માંગીએ છીએ એ કન્ક્લુઝન લખ્યું છે. અત્યારનું કન્ક્લુઝન નથી કેમ કે હજી સર અમે એના પર કામ કરવાનું ચાલુ કર્યું નથી. અમારી આગળની કાર્ય કરવાનો જે સ્ટેપ હશે કાં તો રોડ મેપ હશે કાં તો જે ફ્લો છે એ કયો છે એ ફ્યુચર ડાયરેક્શનમાં બતાવીશું. અને છેલ્લે કે આ પ્રેઝન્ટેશન તૈયાર કરવા અમે જે અત્યારે રેફરન્સ વાપર્યા છે કયા છે એ લીધેલું છે. નેક્સ્ટ તો સોલાર જનરેશન એસ્ટિમેશન એટલે શું? કોઈ સોલાર જનરેશન એસ્ટિમેશન એટલે કે સોલાર કેટલો પાવર પેદા કરે છે એ નક્કી કરવું. હવે આ સોલાર કેટલો પાવર નક્કી પેદા કરશે એ તો લોકો એમ પણ જોઈ શકે છે. આના માટે જરૂરી શું હોય છે કે ભાઈ તમે તો સૌથી પહેલા કે છેલ્લા 12 મહિનાનું તમારું રિઝલ્ટ લઈને આવો કે ભાઈ કેટલો પાવર પ્રોડ્યુસ થયેલો છે, એ કેટલો પાવર પ્રોડ્યુસ થયેલો છે એના આધારે આપણે નક્કી કરીશું કે ભાઈ મારી ડિમાન્ડ આટલી છે તો મારે એના આધારે રોજની જે ખપત છે કાં તો મારું બિલ ઝીરો થઈ શકે કાં તો ઓછામાં ઓછું થઈ શકે, તો એના માટે મારે સોલાર ઘરમાં લગાવવું છે. તો સોલાર ડાયરેક્ટ લગાડવાથી કશું થશે ને, એના માટે મેં આ 12 મહિનાનું મારું ઇલેક્ટ્રિસિટી બિલ જોયું જેને મેં 12 અલગ અલગ ભાગમાં કરીને એવરેજ જનરેશન કાઢ્યું કે ભાઈ આટલું જનરેશન તો ઓછામાં ઓછું જોઈએ. હવે એ જનરેશન એટલું ઓછામાં ઓછું જોઈતું હશે તો મારે કેટલી લોડ ડિમાન્ડ છે તો મને મળી ગઈ 12 મહિનાના બિલ પરથી. સામે એટલું જનરેશન લઈશ તો બે બેલેન્સ થઈ જશે તો મારું બિલ શું થઈ ગયું? ઝીરો. હવે એના માટે મારે શું જોઈશે કે ભાઈ મારે તો સોલાર પાવર પ્લાન્ટ નાખવો પડશે. હવે એક સોલાર પેનલ કેટલા યુનિટ પ્રોડ્યુસ કરશે એ બી તો મારે જોવાનું છે. તો એના બધા ઘણા પેરામીટર છે કે જેના આધારે આપણે ગણતરી કરતા હોઈએ. એમાં સૌથી પહેલું પેરામીટર છે કે સોલારનું ઇરેડિયેશન કે ભાઈ હું જે જગ્યા પર રહું છું ત્યાં સૂર્યપ્રકાશ કેટલો પડે છે, કેવો પડે છે. આજુબાજુ કોઈ મોટા બિલ્ડિંગ કાં તો કોઈ મોટા ઓબ્જેક્ટ નથી કે જેનો છાંયડો પડતો હોય, એ જોવું પડે. અને સોલાર જ્યારે બી મૂકવામાં આવે ત્યારે સૂરજ ઉગે છે પૂર્વમાં અને આથમે છે પશ્ચિમમાં,
એટલે હંમેશા તમારી સોલાર પેનલ જે હશે ને સાઉથ ફેસિંગ હશે, દક્ષિણ દિશા તરફ જોતી, તો એને મેક્સિમમ જનરેશન મળી શકે. આ ખાસિયત કે સોલારની જે પેનલ હશે ને એ હંમેશા દક્ષિણ દિશા તરફ જોતી હોય એવી રીતે હશે, જેથી પૂર્વથી પશ્ચિમ સુધી સોલાર જાય, આખો સૂરજ જતો હોય તો છેક સુધી એનું જનરેશન મળી રહે. એટલે હંમેશા સાઉથ ફેસિંગ હશે. બીજું કે સર સોલાર ઇરેડિયેશન પ્રકાશ તો મળે પણ સાથેનું તાપમાન ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે સૂરજ પ્રકાશ જ્યારે 25 ડિગ્રી જે તાપમાન છે જે આદર્શ કન્ડિશન પર છે ત્યારે મેક્સિમમ પાવર પેદા કરે છે. હવે રોજે આપણે જોઈએ છે કે સર તાપમાન જેમ જેમ સમય વધતો જાય એમ વધતું જાય કાં તો ઘટતું જાય, એવું બદલાઈ શકે છે સિઝન પર. તો એના આધારે નક્કી થાય કે સવારે સૂરજ ઉગ્યો ત્યારે તાપમાન ઓછું હતું તો ઇરેડિયેશન બી ઓછું હતું. ધીરે ધીરે ઇરેડિયેશન અને તાપમાન બેવ વધતું જાય છે. એક સમય પછી ઇરેડિયેશન કોન્સ્ટન્ટ છે પણ તાપમાન વધતા જાય છે ઉપર. પાછો બપોરના સમય પછીથી પાછું તાપમાન ઘટતા નીચે જાય છે. એટલે કે મારો સોલારનો જે કર્વ હશે કેવો હશે, 6 વાગ્યાથી વધતું જાય ને બપોરથી પાછું ઘટતું જાય, અને રાત્રે સોલાર અવેલેબલ હોતું નથી. એટલે સોલારનો ઓફિશિયલ ટાઈમ સવારના 6 થી સાંજના 6, એટલે એવા 12 કલાક જ સૂરજ પ્રકાશ અવેલેબલ છે. તો મારો સોલાર પાવર પ્લાન્ટ એ 12 કલાક જ ચાલવો જોઈએ. અને એ ટાઈમ દરમિયાન સર ઇરેડિયેશન બી કોન્સ્ટન્ટ નથી હોતું અને તાપમાન બી કોન્સ્ટન્ટ હોતું નથી. એટલે મારું સૂરજના લીધે જે પાવર બનવો જોઈએ સોલાર પાવરનું આઉટપુટ બી બદલાતું રહેશે. સાથે મારી પેનલ હું કયા કંપનીની લગાડું છું, કયા ટાઈપની લગાડું છું, એના આધારે પેનલનું આઉટપુટ બદલાશે. હવે પેનલની અંદર કયા પ્રકારના સેલ લગાડ્યા છે, એનું આર્કિટેક્ચર કયું છે, એનું મટીરીયલ કયું છે, ત્યાં આગળ કેટલો પ્રકાશ અવેલેબલ થાય છે, ત્યાં આગળ આજુબાજુનું વાતાવરણ કેવું છે, પેનલનું ડિગ્રેડેશન કેટલું છે, એના મેક્સિમમ વોલ્ટેજ કેટલા છે, કરંટ કેટલા છે, એની કેપેસિટી કેટલી છે, આ બધી જ વસ્તુઓના આધારે પેનલ કેટલો પાવર પ્રોડ્યુસ કરશે એ નક્કી કરવામાં આવશે અને એના આધારે જનરેશન ઉત્પન્ન થશે એ ગણાય છે. પછી જે સિસ્ટમના લોસીસ, તો રિયલ ટાઈમની અંદરમાં તમને જે પાવરના લોસીસ જે છે એ ગણતરી કરવા પડશે. જેમ કે તમે જે પેનલ લગાડી છે, પેનલથી તમે ઇન્વર્ટર સુધીનો વાયર લગાડ્યો છે અને ઇન્વર્ટરથી તમારા મેઇન સોલાર મીટર સુધીનો બી વાયર જતો હશે. તો આની અંદરમાં ડીસી લોસીસ બી થશે, એસી લોસીસ બી થશે. તો આ કેબલના લોસીસ જે છે એ. બીજું સાથે સાથે તમે ગ્રીડ ટાઈડ મોડ એટલે કે ગ્રીડ કનેક્ટેડ મોડમાં જ્યારે સોલાર વાપરો છો ત્યારે સોલાર જે છે એ અવેલેબલ છે પણ ગ્રીડ અવેલેબલ નથી. તો આ કેસમાં સોલારનું જનરેશન શું થઈ ગયું? વેસ્ટ. આ પાવર પ્રોડ્યુસ તો થયો પણ ગ્રીડમાં ગયો નહીં. એને તમે બી ના વાપરી શક્યા કે ગ્રીડે બી ના વાપરી. તો એ શું છે? પાવરના લોસીસ. આવા લોસીસ ને બધું જોવું પડે. સાથે તમે જેટલો પાવર મૂકો છો ઇન્વર્ટર એ બધો કન્વર્ટ કરે છે, એટલે કે ઇન્વર્ટરમાં એ બધો ડીસી પાવર એસી પાવર બને છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઇન્વર્ટરની કેપેસિટી પર બી જશે, સાથે કેટલો એના પર પડછાયો પડે છે, શેડિંગની ઇફેક્ટ બી જોવાની છે. આ બધાના આધારે સિસ્ટમના જે લોસીસ થાય છે એની ગણતરી સોફ્ટવેરમાં કરી શકાય છે. છેલ્લે છે બીજા ઘણા ફેક્ટર, જેમ કે ફિઝિકલ ફેક્ટરમાં કહીએ તો કે ભાઈ આજુબાજુની બિલ્ડિંગનો પડછાયો, તમારી પાસે કેટલી છત અવેલેબલ છે. હવે તમારે સોલાર ભલે વધારે જોઈતું હોય, તમારું 3 માળનું મકાન છે પણ એરિયા નાનો છે છતનો, તો તમે એટલું સોલાર લગાડી શકશો નહીં. તો તમારું બિલ ઝીરો ના થાય, તમારું બિલ શું થાય? ઓછું થાય. તમે એટલું સોલાર લગાડી શકો. તમે બાયફેશિયલ બી પેનલ લગાડો પણ એનાથી પાવર ઝીરો થતો નથી. એટલે લોસીસ તમારા કશે ને કશે સાથે કંઈક ને કંઈક કન્ઝમ્પશન બી રહેશે. તો એવરેજ બિલ ઝીરો થશે નહીં. કેમ કે તમારી પાસે એટલી છત અવેલેબલ નથી. એ બધા જ ફેક્ટર જોવાય. સાથે તમે કયા વિસ્તારમાં રહો છો, તમારી આજુબાજુમાં ધારો કે રેતી, સિમેન્ટ, કપચી આ બધી બનતી હોય, એના ભઠ્ઠા હોય ઈંટોના ને એના, તો એના લીધે તમને ધૂળ વધારે લાગે. તમે દરિયા કિનારાના વિસ્તારમાં રહો છો તો ત્યાં આગળ ભેજવાળી હવા છે જેના લીધે ધૂળ જામી જાય, તો એના લીધે બી પેનલનું આઉટપુટ ઘટે છે. તો કઈ વસ્તુઓ જે છે જે પિક્ચરમાં આવતી હોય એ ધ્યાનમાં લેવાય. સાથે સાથે તમારી આવક કેટલી છે, કે તમે કેટલું સોલાર નાખી શકશો, તમને ગવર્નમેન્ટની સબસિડીનો લાભ કેટલો મળશે, ગવર્નમેન્ટના બીજા નિયમો શું છે, એ બધી જ વસ્તુઓના આધારે તમે સોલાર પાવર પ્લાન્ટ નાખો કે ના નાખો એ નક્કી કરાય. આ બધું એનાલિસિસ તમે સોફ્ટવેરમાં કરશો. હવે નેક્સ્ટ જવા દો કે ભાઈ આને આપણે સાદું જનરેશન એસ્ટિમેશન કીધું, પણ ફિઝિબલ એટલે શું? કે જ્યારે હું એનું પૈસાના આધારે કેલ્ક્યુલેશન કરું કે ભાઈ આટલા પૈસા હું નાખી રહ્યો છું, તો સોલારની ઓપરેટિંગ લાઈફ 25 વર્ષની છે. તે 25 વર્ષમાં એટલા પૈસા મારા પાછા આવી શકશે?
જો એ આવી શકતા હશે તો એને ફિઝિબલ જનરેશન કહેવાય કે ભાઈ મારે ફાયદાનો સોદો છે, ખોટનો સોદો નથી. બીજું કે છે કે તમે જેટલી બી વાત કરી અત્યાર સુધીમાં એ આઈડિયલ જનરેશનની, પણ દુનિયામાં કશું આદર્શ નથી, બધું પ્રેક્ટિકલ છે. એટલે જ આપણે લાઈન લખી છે નથિંગ ઇઝ આઈડિયલ, એવરીથિંગ ઇઝ પ્રેક્ટિકલ. તો પ્રેક્ટિકલ કેસની અંદરમાં તમારે અમુક વાર એવું થાય કે ભાઈ તમારો સોલાર બપોરે 12 વાગ્યા છે, જબરજસ્ત તડકો છે, સોલાર ચાલે છે પણ ગ્રીડ નથી ચાલતું, પ્રોબ્લેમ થયો છે, તો હવે ગ્રીડનો પાવર બંધ થઈ જાય. IEEE 1547 સેફટી સ્ટાન્ડર્ડ એવું કહે છે કે 5 મેગાવોટ કરતા ઓછા પાવર પ્લાન્ટ જેટલા બી હશે એ જ્યારે ગ્રીડ ટાઈડ મોડમાં કામ કરતા હોય અને ગ્રીડનો પાવર અવેલેબલ ના હોય ત્યારે એને બંધ કરી દેવાના છે. તો એ કોઈ પાવર ગ્રીડમાં મોકલી શકતું નથી. એ એના ચાર્જ કંટ્રોલર છે. તમારું મીટર આવે છે ને, મીટરમાં જેવું પ્રોગ્રામિંગ છે કે મીટરમાંથી એ પાવર બહાર જ જવા દેશે નહીં, એટલે મીટર એને રેકોર્ડ જ નહીં, એટલે એવો પાવર તમારો વેસ્ટ થઈ જશે, એટલા યુનિટ તમારા બરબાદ થઈ જશે. સાથે ઇકોનોમિક વાયેબિલિટી, ઇકોનોમિક વાયેબિલિટી, વિયાબિલિટી નહીં, વાયેબિલિટી. ઇકોનોમિક વાયેબિલિટી એટલે શું કે ભાઈ તમે જે જનરેશન કહો છો એ ફાઇનાન્શિયલી એટલું સક્સેસફુલ છે, તમારા પૈસા પાછા આવી શકે છે ખરા, એ ચેક કરે છે, એને કહેવાય ઇકોનોમિક વાયેબિલિટી. બીજા ટેકનિકલ કન્સ્ટ્રેન્ટ કે સાહેબ અમારી પાસે એટલી છત છે, છત નથી, અમારી પાસે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, નથી, અમારી પાસે એવું વાતાવરણ છે, ના, અમારી આજુબાજુ સાહેબ બધે ઊંચી ઊંચી બિલ્ડિંગો છે જેનો પડછાયો પડે કે 24 કલાક એટલે 12 કલાક અમને સારું સોલાર મળતું નથી, તો અમે સોલાર નાખવાના છીએ. તો એ બધા ટેકનિકલ કન્સ્ટ્રેન્ટને બી આપણે ગણતરીમાં અથવા તો ધ્યાનમાં લઈએ છીએ. નેક્સ્ટ, આ થોડા સોફ્ટવેર ટૂલ છે કે જેનો ઉપયોગ કરીને સોલાર જનરેશન એસ્ટિમેટ કરી શકાય. આના કરતા બી બીજા ઘણા વધારે છે, પરંતુ અમે આટલા વિશે થોડા ફેમિલિયર થયા છે કે આમના નામ જાણ્યા છે. અમારા સિનિયરોએ બી આ જ વસ્તુ અમને સમજાવી હતી અથવા તો એમનું રેકોર્ડેડ જે પ્રેઝન્ટેશન હતું એમાંથી અમને ઇન્ફોર્મેશન મળી હતી, એટલે અમે આટલા લખ્યા છે. આમાંથી અમે ખાલી PVCs વાપરવાના છે અને હોમવર્ક કરીને એક બીજું સોફ્ટવેર જે અમારા બીજા સિનિયરે વાપર્યું હતું, અમે એના વિશે થોડી માહિતી મેળવી હતી. એ ડેટાનો ઉપયોગ કરીને આગળ અમારું કામ વધારવાના છે. નેક્સ્ટ, એનાલિટિકલ અપ્રોચની વાત કરવામાં આવે તો સૌથી પહેલા સોલાર એમએમ ના નાખાય. સોલારનું એનાલિસિસ કરતી વખતે અથવા તો સોલાર નાખતી વખતે સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે સાઇટ અને સિસ્ટમનું ઇનપુટ. હવે સાઇટ એટલે કે તમે ક્યાં આગળ રહો છો તો તમારી આજુબાજુની લોકાલિટી, તમને કેટલો સૂરજ પ્રકાશ અવેલેબલ થાય છે 12 મહિનાનું, એની આધારે ગણતરી થાય. અને તમારું સિસ્ટમનું ઇનપુટ એટલે કે તમારા લોસીસ કેટલા થવાના છે એની ગણતરી સાથે તમારું કન્ઝમ્પશન કેટલું છે, એ બધી જ વસ્તુને ધ્યાને લઈને તમારા માટે નક્કી થાય કે ભાઈ તમે 5 કિલોવોટનું સોલાર નાખો, તમે 2 કિલોવોટનું નાખો, એ જે ગણતરી નક્કી થશે એ બધું એના આધારે નક્કી થાય. એના આધારે આ તમારા બેસિક પેરામીટર્સ છે. આ શું છે તમારા બેસિક. એના પછી બીજી વસ્તુ છે મોડેલિંગ એન્ડ સિમ્યુલેશન. હવે તમે નક્કી તો કરી કે કેપેસિટી તમારી આટલી, પછી સૌથી પહેલા શું આવશે કે સાહેબ નક્કી કરો હવે કે ભાઈ કઈ પેનલ લેવી છે, કયું ઇન્વર્ટર લેવું, પછી પેનલ લઈને એ પેનલને કયા મોડમાં કનેક્ટ કરવી છે, એટલે કે કેટલી સ્ટ્રિંગ બનાવવાની છે, બધું અમે નક્કી કરીશું. એની આધારે એનો ડેટા લાગશે. એ ડેટા લીધા પછીથી સાહેબ અમે આજુબાજુની અમારી વાતાવરણની પરિસ્થિતિ જોઈશું કે ભાઈ ભૌગોલિક પરિસ્થિતિ શું છે, એના ઉપર કેટલું શેડિંગ પડે છે, કેટલા લોસીસ થાય છે, બધાની અમે ગણતરી કરીશું અને એના આધારે છેલ્લે કેટલું એનર્જી પ્રોડ્યુસ કરશે. હવે એટલી એનર્જી પ્રોડ્યુસ કર્યા પછી ઇન્વર્ટરમાં જશે તો ઇન્વર્ટર કેટલી આઉટપુટમાં આગળ જવા દેશે જેથી ગ્રીડમાં જશે, તો ગ્રીડનું આઉટપુટ કેટલું બનશે એ બધું નક્કી થશે પેરામીટર પર. એ અમારી એનાલિસિસની અપ્રોચ છે. અમે એને થોડી ઓપ્ટિમાઇઝ બી કરવા માંગીએ છીએ જેથી કરીને અમે વધારેમાં વધારે આઉટપુટ જે પ્રોડ્યુસ થતું હશે એને ગ્રીડમાં આપીશું. હવે એના માટે સર અમે એ જોવાના છે કે ભાઈ અમારું જે સિમ્યુલેશનનું રિઝલ્ટ છે એના આધારે કે કેટલું પાવર પ્રોડ્યુસ કરે છે ને કેટલો ગ્રીડમાં જવા દે છે, એના લીધે કેટલા પૈસા પાછા આવે છે. જનરલી શું થાય કે સોલાર જેટલો પાવર પ્રોડ્યુસ કરે છે સૌથી પહેલા આપણે વાપરીએ છીએ અને વધારાનો પાવર ગ્રીડમાં જાય છે. હવે જો આપણે જે સોલારનું પાવર પ્રોડ્યુસ કરીએ છીએ તો એ પોલિસી પર મેટર કરે છે કે ભાઈ એની પોલિસી શું છે. જેમ કે આપણા ત્યાંની પોલિસી એવું છે કે યુનિટની સામે યુનિટ કર. ધારો કે મેં 50 યુનિટ પેદા કર્યા પણ મેં 50 યુનિટ ખાધા તો 50 - 50 એટલે 0 થઈ જાય. તો મારું બિલ 0 નહીં થાય. કેમ? ફિક્સ ચાર્જ જે મીટરનો છે એ લાગશે અને બીજા અલગ ચાર્જીસ લાગશે. એટલા ચાર્જીસ લાગવાના છે તો એટલે એટલું મારે બિલ ભરવું પડશે. પણ હવે એવું છે કે ભાઈ 50 યુનિટ મેં ખાધા એટલે કે મેં ગ્રીડ પાસેથી લીધા પણ મેં 70 યુનિટ પેદા કર્યા
તો મારા 20 યુનિટના લીધે જે મારો એગ્રીમેન્ટ હશે એની અંદર એક ભાવ લખેલો હશે, ધારો કે ₹2.15 કે ₹2.25, તો એ જે ભાવના લીધે એ 20 યુનિટનો જેટલો ડિફરન્સ રહ્યો એ માઈનસ પેલા ફિક્સ ચાર્જ, મીટર ચાર્જ, એનર્જી, ફ્યુઅલ ચાર્જ બધું માઈનસ કરતા જો મારું બિલ 0 થતું હોય તો મારે જીઈબી માં કોઈ પૈસા ભરવાના રહેશે નહીં. આ રીતની આખી ગણતરી થતી હોય તો એ બધી ગણતરી હું ધ્યાનમાં લેવાનું છું. આ રીતે અમારું એનાલિસિસ કરવાનું છે. નેક્સ્ટ, સોલર પાવર પ્લાન્ટ કેવી રીતે કામ કરશે? તો સર સોલર પાવર પ્લાન્ટ માટે જેમ આપણી ગાડીને ચાલવા માટે પેટ્રોલ ડીઝલની જરૂર છે એમ સોલર પાવર પ્લાન્ટને ચાલવા માટે સોલાર એનર્જીની જરૂર છે. એટલે કે સોલારનું ઇનપુટ તો એ તો સૂરજમાંથી મળે છે. કે બે ઇનપુટ આવશે, એક છે તાપમાન કેટલું છે અને એ ટાઈમે સૂર્યપ્રકાશ કેટલો છે. આ બે ઇનપુટ તો તમારી પાસે આવી ગયું, પણ એ ઇનપુટ આવશે ખરા પણ એને કન્વર્ટ બી તો કરવા પડશે ઇલેક્ટ્રિસિટીમાં. એ ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરવા માટેનું એક જે સાધન છે એ છે મારી પાસે ફોટોવોલ્ટેઇક સેલ અથવા તો ફોટોવોલ્ટેઇક પેનલ અથવા તો એરે. આ જે સોલાર પેનલ્સ છે એ જે સૂર્યપ્રકાશ આવે છે એની ઊર્જાને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરે છે અને એ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે એ મારો ડીસી પાવર છે. આ ડીસી પાવર જશે ઇન્વર્ટરની અંદર. આ ઇન્વર્ટર જે છે એ ડીસી પાવરને એસી માં ઇન્વર્ટ કરી આપશે અને એ ઇન્વર્ટ થયેલો એસી પાવર જે જશે એ જશે ચાર્જ કંટ્રોલરમાં, એટલે કે તમારું જે મીટર હશે ત્યાં મીટર પાસે, અને એનાથી પાવર જશે ગ્રીડની અંદર. હવે બીજો પાર્ટ જે તમારો ઇન્વર્ટરનો છે તો થઈ ગયો. પછી તમે ટ્રાન્સફોર્મર જે છે એ તમારું વોલ્ટેજ બૂસ્ટર છે. કેમ કે તમારો જે સોલાર પાવર આખો દિવસ દરમિયાન પ્રોડ્યુસ થાય છે એ વેરિએબલ છે, એ કોન્સ્ટન્ટ નથી. તો એ જે કોન્સ્ટન્ટ જવો જોઈએ પાવર એ બધું ઇન્વર્ટર એક્શનની અંદરમાં થશે અને ઇન્વર્ટરના આઉટપુટમાંથી એક ચોક્કસ પાવર જશે જે ગ્રીડ સાથે બેલેન્સ કરવો છે. એટલો પાવર ગ્રીડમાં જશે અને પછી ગ્રીડના પાવર જોડે મેચિંગ થશે. તો સૌથી પહેલા એ તમે વાપરશો અને વધારાનો પાવર ક્યાં ગયો? ગ્રીડમાં. હવે તમે કેટલો પાવર ગ્રીડમાં નાખો છો એની બી ગણતરી થાય છે અને તમે ગ્રીડ પાસેથી કેટલો પાવર લઈ ગયા છો એની બી ગણતરી થાય છે. એને જ કહેવામાં આવે છે બાય ડાયરેક્શનલ મીટરિંગ. નેક્સ્ટ સર, અમારે જે છે સોલાર એ આ રીતે મુખ્યત્વે ત્રણ ભાગમાં કામ કરી શકીએ. કાં તો એને ગ્રીડ કનેક્ટેડ મોડ, જેને ગ્રીડ ટાઈડ મોડ કહેવામાં આવે છે, કે જેમાં સોલાર જે છે એ ગ્રીડ સાથે કનેક્ટેડ છે. એટલે મેં પાવર પ્રોડ્યુસ કર્યો, ઇન્વર્ટરે ઇન્વર્ટ કર્યો, મેં વાપર્યા પછી વધારાનો પાવર મીટરિંગ થઈને ગ્રીડમાં જાય છે. જ્યારે સોલાર અવેલેબલ નથી ત્યારે ગ્રીડનો પાવર અવેલેબલ છે, એટલે કે 24 કલાક મારા ઘરમાં વીજળી મળી રહેશે. કઈ રીતે? તો કે ગ્રીડ કનેક્ટેડ મોડ. આ મોડની અંદરમાં ખાલી ડિસએડવાન્ટેજ એ છે કે જ્યારે ગ્રીડનો પાવર અવેલેબલ નહીં હોય ત્યારે મારો સોલાર પાવર ભલે અવેલેબલ હશે તો બી એ વાપરી શકાશે નહીં. આ સૌથી મોટો ગેરફાયદો. બીજું છે ઓફ ગ્રીડ મોડ. તો આ રૂરલ વિસ્તારમાં કે જ્યાં ઇલેક્ટ્રિફિકેશન થયેલું નથી, જે બોર્ડરની નજીકના ગામડાઓ છે ત્યાં આગળ આ સિસ્ટમ ચાલે છે કે જેમાં સોલાર પેનલથી જે પાવર પ્રોડ્યુસ થયો એને હું બેટરીમાં સ્ટોર કરું છું. બેટરીનો સપ્લાય આપું છું ઇન્વર્ટરને અને ઇન્વર્ટરનો સપ્લાય આપું છું ઘરને. તો આ રીતે હું મારો પાવર વાપરી રહ્યો છું. હવે રાત્રે ધારો કે અવેલેબલ નથી સોલાર પણ બેટરી ચાર્જ છે તો બેટરીનો પાવર વપરાય. પણ જો બેટરી બી ડિસ્ચાર્જ થઈ ગઈ તો સર ડીસી જનરેટર, ડીઝલ જનરેટર વાપરીને હું મારા ઘરે પાવર વાપરી શકું. તો મારે બીજા અલ્ટરનેટિવ સોર્સની વ્યવસ્થા કરવી પડશે. આનો ફાયદો એ છે કે સર મારી પાસે જ્યારે સવારમાં સૂર્યપ્રકાશ અવેલેબલ છે ત્યારે હું બેટરી ચાર્જ કરીને વાપરીશ અને વધારાનો ચાર્જ કે સ્ટોર થશે બેટરી. ગ્રીડનો પાવર ના હોય તો હું મારા ઘરમાં પાવર વાપરીશ. આપણું મોઢેરા જે ગામ છે સોલર પાવર પર ચાલતું ગામ છે, સ્માર્ટ આખું, કે જેના ઉપર બધું ગ્રીન એનર્જી ત્યાં આગળ લોકો વાપરી રહ્યા છે. આના વિશે થોડું સર્ચ મારી લેજો, કાલના પ્રેઝન્ટેશનમાં કામ લાગશે. ત્રીજો મોડ છે હાઇબ્રિડ. હાઇબ્રિડ એટલે કે સાહેબ બંને મોડમાં ચાલે, ગ્રીડ કનેક્ટેડ મોડ અને ઓફ ગ્રીડ મોડ. એટલે કે જ્યારે પેનલ છે એ પાવર પ્રોડ્યુસ કરી રહી છે તો એ બેટરીમાંથી સ્ટોર થશે, એ પાવર ડીસી થઈને ઇન્વર્ટરમાં જશે, ઇન્વર્ટરથી પાવર આપણા ઘરમાં વપરાશે. વધારાનો પાવર જે હશે એ સીધો ક્યાં જતો રહેશે? ગ્રીડમાં, મીટરિંગ બોક્સ. હવે વધારાનો પાવર જે છે ગ્રીડમાં, હવે ગ્રીડ અવેલેબલ નથી તો એ કેસમાં બેટરીનો પાવર કઈ વપરાશે? ઘરમાં. તો આ રીતે જ્યારે લાઇટ અવેલેબલ નહીં હોય ગ્રીડ તરફથી તો પણ મારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી વાપરી શકાય. આ ત્રણ મોડ વર્કિંગ છે. આમાં હાઇબ્રિડની અંદરમાં બંને રીતની જરૂરિયાત છે, એટલે પેનલનો બી ખર્ચો લાગે, બેટરીનો બી ખર્ચો લાગે. તો આ કોસ્ટલી સિસ્ટમ છે પણ રિલાયબિલિટી બહુ ઊંચી છે. નેક્સ્ટ આપણે જે વાપરવાના છે કોમન ગ્રીડ કનેક્ટેડ મોડ છે કે જેમાં આપણે સોલાર પાવર જે પ્રોડ્યુસ કરીશું એને ઇન્વર્ટર થ્રુ, મીટરિંગ થ્રુ આપણે વાપરવાના છે. વધારાનો પાવર જે છે એ બધું જતો રહેશે ગ્રીડમાં, પહેલો પાવર આપણે વાપરીશું અને જ્યારે ગ્રીડ અવેલેબલ નહીં હોય ત્યારે પાવર પ્રોડ્યુસ થશે નહીં.
ક્લિયર? આમાં કોઈ ડાઉટ? નેક્સ્ટ હવે ઇશ્યુ કયા છે તો ભાઈ વેરિયેબલ. મેં તમને કીધું કે ભાઈ 24 કલાકમાંથી 12 કલાક સોલાર અવેલેબલ છે, પણ 12 નું પાવર આઉટપુટ એક સરખું હોતું નથી. એ કન્ટિન્યુઅસલી વેરી થાય છે, કે સમય સાથે તાપમાન બી બદલાય છે અને ઇરેડિયેશન નું લેવલ બી બદલાય છે. ઇરરેડિયેશન શું કહેવાનું છે? ઇરરેડિયેશન. રેડિયેશન ની આગળ IR લાગેલું છે એટલે ઇરરેડિયેશન. સોલાર ઇન્સોલેશન બી કહેવાય, સોલાર ઇરરેડિયેશન બી કહેવાય. તો એ સાહેબ બદલાતું રહે છે, જેની કિંમત વેરિયેબલ છે. એટલે ઇનપુટ જે આવશે એ ચોક્કસ હોતું નથી. તો મારું સોલાર જનરેશન બી ચોક્કસ રહેશે નહીં, એ બી સમય સાથે બદલાતું જાય છે. ગ્રીડની સ્ટેબિલિટી, જે ઇન્સ્ટેબિલિટી વાળું તમે જે બોલ્યા હતા એ બધું બરોબર છે, તો એ ચાલુ રાખજો, એટલી વાત કહેવાની છે. ગ્રીડ સ્ટેબિલિટી, તો ભાઈ ગ્રીડની સ્ટેબિલિટી જરૂરી છે, કેમ કે પાવર ઇમ્બેલેન્સ થવાના કારણે ગ્રીડ અનસ્ટેબલ થવાના ચાન્સીસ સૌથી વધારે છે. ટુ વે પાવર ફ્લો એટલે એમાં એવું કહેવાનું છે કે આપણી સિસ્ટમ રેડિયલ સિસ્ટમ તરીકે ડિઝાઇન થયેલી છે. રેડિયલ નો મતલબ પાવર એક જ દિશામાં જાય, સોર્સ થી લોડ તરફ. પણ હવે આપણા ઘરમાં જ આપણે સોલાર પાવર પ્લાન્ટ લગાડ્યો તો બીજો સોર્સ ઊભો થયો, એટલે પાવર સોર્સ થી લોડ તરફની જગ્યાએ હવે લોડ થી સોર્સ તરફ બી જશે. એટલે પાવર બે દિશામાં જાય છે, એટલે પાવર મારો બાય ડાયરેક્શનલ પાવર ફ્લો બને છે. એ કેસમાં અમુકવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું કેપેબલ ના હોય તો સિસ્ટમની અંદરમાં ફેલિયર થવાના ચાન્સીસ છે, અને રિવર્સ પાવર ફ્લો બી થઈ શકે છે. જ્યારે લાઇટલી લોડ કન્ડિશન, લોડ ઓછો છે અને જનરેશન વધારે છે, તો પાવર કઈ તરફ જાય? ઊંધો જાય. એ રિવર્સ પાવર ફ્લો કહેવાય. રિવર્સ પાવર ફ્લો ને રોકવો એટલા માટે જરૂરી છે કેમ કે ગ્રીડનું જે સબસ્ટેશન કહેવાય, તો આપણા ઘરની બહાર જ એક પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર મૂકેલું હોય. ટ્રાન્સફોર્મરમાં ઇનકમિંગ બાજુ સાઈડ, એટલે કે સેકન્ડરી સાઈડ ઉપર કોઈ જાતનું પ્રોટેક્શન હોતું નથી, તો એ રિવર્સ પાવર આવશે તો ટ્રાન્સફોર્મરને નુકસાન કરશે. એટલા માટે રિવર્સ પાવર ફ્લો અટકાવવો જ પડે. ક્લિયર છે? આમાં ફોરકાસ્ટિંગની ડિફિકલ્ટી તો એ જે તમે કીધું એ કન્ટિન્યુ રાખજો, એમાં કશું નવું નથી, એ બરોબર વાત છે. બીજું તમે જે આ સોલ્યુશન વાળું કીધું એ સોલ્યુશન વાળું કોઈ જ વાંધો નથી, એ પાર્ટ એકદમ ઓકે જ હતો. નેક્સ્ટ કન્ક્લુઝન જે કીધું તો આ કેવું કે સર આ પ્રોવિઝનલ કન્ક્લુઝન છે, તમે જતા રહો, હું રોકવાનું છું. તો પ્રોવિઝનલ કન્ક્લુઝન છે કેમ કે હજી અમે આના પર કામ ચાલુ કર્યું નથી, પણ અમે જ્યારે કામ કરીશું તો અમારો એમ આટલો છે કે અમે આના માટેનું કંઈક સારામાં સારું સોલ્યુશન આપી શકીએ, જેથી આ ઇશ્યુઝ ઓછા થાય અને વધારે ને વધારે સોલાર જનરેશન ગ્રીડમાં નાખી શકાય, જેથી આપણે કોલ બેઝ પાવર પ્લાન્ટ ઓછા ચલાવવા પડે તો વાતાવરણને થતું નુકસાન અટકાવી શકાય. થેન્ક યુ.